કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ ક્યાં છે? જેની લાશ મળી અને એના પિતાજીનું કેવું છે કે આ બંગલામાં જે બધું રંધાણું છે જયરાજના, એટલે એ બે ઘટના, એક જયરાજ જાડેજા પૂર્વ ધારાસભ્યના બંગલે, બંને ઘટનામાં આરોપો સ્પષ્ટ થાય છે. ત્યારે આવા આરોપીઓનું સરાચોક જાહેરમાં, જે ચોકમાં એમની દાદાગીરીઓ ચાલતી હોય, જ્યાં એમની બહુ વધારે કલ્પતર હોય, આવા ઘટનાના સ્થળ પર આ લોકોની સરા જાહેર, જેમ સામાન્ય ઘરના આરોપીઓની સરભરા થાય છે એવી સરભરા થવી જોઈએ. ગોંડલમાં ઘણા સમયથી પાટીદાર સમાજને એકત્ર થવાનો મોકો નથી મળ્યો, ઘણા સમયથી દબાઈ રહ્યો છે. મનોજભાઈ પનારાએ કીધું એ વાત સાથે હું સત્ય છું. અરે હવે કોઈના પણ લોહીથી લોહિયાળ ન થાય, ત્યારે કોઈ પણ વ્યક્તિથી ડરવું ના જોઈએ, કોઈ પણ પ્રકારના ચમરબંધી હોય, કેમ કે આજના સમયમાં લોકોને મનમાં એવો, ગોંડલમાં ઘણા સમયથી મનમાં એવો વહેમ ઘરી ગયો છે કે ભાઈ આપણે કંઈક કરશું તો કંઈક થશે, લોકોને જાનની બીક છે, લોકોને પરિવારની બીક છે. આ બીકને દૂર કરવી જોઈએ. અને આજના સમયમાં કોઈને એવું હોય કે ભાઈ આમાં કંઈ થાય નહીં તો એ ખોટી મનમાં ફાંકો છે. દરેકને લોહી જ નીકળે, કોઈને કઈ અંદરથી દૂધ નથી નીકળતું. એટલે કોઈ પણ પ્રકારના ફાકા ફોજદારી બંધ કરવા જોઈએ. જો ગોંડલની અંદર આવીને આવી રીતે કાયદો વ્યવસ્થાને પરિસ્થિતિ સળગતી રહેશે અને એનો જો ભોગ પાટીદાર સમાજ બનશે, તો આવનારા દિવસમાં સમગ્ર પાટીદાર સમાજ ગોંડલની અંદર ભેગા થવાની પૂરી શક્યતા છે. હવે કોઈ નાનો યુવાન પણ પાટીદાર સમાજ ખોવે એવી પાટીદાર સમાજને 1% લાગણી નથી. પાટીદાર સમાજ જે પણ કરવું પડશે માટે હરમેશ તૈયાર રહેશે. અલ્પેશભાઈ, કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ ક્યાં છે? હર્ષભાઈએ ડીજીપીએ 100 કલાકમાં ગુનેગારોનું લિસ્ટ બનાવવાની વાત કરી હતી, પણ જેને ખેસ પહેર્યો હશે એનું નામ ક્યાંય હશે? અત્યારે ગોંડલની જે ઘટના છે ને, એમાં ટોટલ 3 ઘટનાઓ છે. એક 4 મહિના પહેલા ગણેશ જાડેજા દ્વારા એક વ્યક્તિનું અપહરણ થયું, માર માર્યો. બીજી ઘટના જે આ જાટ છોકરો જેની લાશ મળી અને એના પિતાજીનું કેવું છે કે આ બંગલામાં જે બધું રંધાણું છે જયરાજના, અને એ બંગલાની અંદર જ આ બધું થયું છે. એટલે એ બે ઘટના, એક જયરાજ જાડેજા પૂર્વ ધારાસભ્યના બંગલે, બીજી એમના દીકરા દ્વારા અપહરણની ઘટના, અને ત્રીજી કે 17 વર્ષના પાટીદાર યુવાન પર માર માર્યો, એના માતા પિતાને પણ માર માર્યો. હવે આ ત્રણેય ઘટનાને આપણે જોઈએ અને સમગ્ર જે આજની ચર્ચા છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, આ પાછળના કારણો શું મને જોતા લાગે છે, તો એના કારણોમાં ત્યાં ઘણા સમયથી સારા અને બાહોશ કોઈ એવા આઈપીએસ ની નિમણૂક નથી થઈ. ગોંડલ ઘણા સમય ચાર્જમાં ચાલ્યું છે, તો પહેલા તો આઈપીએસ ની નિમણૂક થવી જોઈએ. જે વર્ષોથી ત્યાં ચોંટીને બેઠા છે, કે પોલિટિકલ રીતે હોય કે સામાજિક રીતે હોય કે કોઈ પણ રીતે હોય, ત્યાં ખુરશી ઉપર બેસી અને વર્તમાન સત્તાધીશો સાથે સાંઠગાંઠમાં જે કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય, આવા લોકોના રેકર્ડ પર લઈ અને તત્કાલ એની બદલી કરવી જોઈએ, એના પર નોટિસ કાઢવી જોઈએ અને ઇન્કવાયરી બેસાડવી જોઈએ. ત્રીજી જે ઘટના છે કે આ જે પરિવારની માંગણી છે, અત્યારે પ્રથમ જે ઘટના ઘટી હતી અપહરણની, એ ઘટના નથી. અત્યારે 2 ઘટનાનો મુદ્દો છે. એક તો કે ભાઈ એમના પિતાજીનું કેવું છે કે એના બંગલામાં જે મારામારી થઈ અને જે પ્રકરણ બન્યું એમાં મારા બાળકનું મૃત્યુ થયું છે. અને બીજી જે ઘટના ઘટી કે ભાઈ આ 17 વર્ષના દીકરાને આ રીતે ચડાચોક જાહેરમાં માર માર્યો છે. તો બંને ઘટનાની માંગણીમાં પહેલી ઘટનાને આપણે જોઈએ તો એ ઘટનામાં એ પરિવાર, જયરાજ જાડેજા હોય, ગણેશ જાડેજા હોય કે એમનો પરિવાર, એમને પોલીસ સમક્ષ હાજર થઈને બયાન આપવા જોઈએ. સમગ્ર ઘટના માટે એના જે સીસીટીવી છે એ જાહેર કરવા જોઈએ. અને બીજી જે ઘટના છે વર્તમાનની, એમાં 2 આરોપી પકડાઈ ગયા છે, ત્રીજો એક આરોપી પકડવાનો બાકી છે. જ્યારે આ બંને ઘટનામાં આરોપો સ્પષ્ટ થાય છે, કોઈ પણ હોય, બંને ઘટનામાં આરોપો સ્પષ્ટ થાય છે, ત્યારે આવા આરોપીઓનું સરાચોક જાહેરમાં, જે ચોકમાં એમની દાદાગીરીઓ ચાલતી હોય, જ્યાં એમની બહુ વધારે કલ્પતર હોય, આવા ઘટનાના સ્થળ પર આ લોકોની સરા જાહેર, જેમ સામાન્ય ઘરના આરોપીઓની સરભરા થાય છે એવી સરભરા થવી જોઈએ. ગોંડલમાં ઘણા સમયથી પાટીદાર સમાજને એકત્ર થવાનો મોકો નથી મળ્યો, ઘણા સમયથી દબાઈ રહ્યો છે. મનોજભાઈ પનારાએ કીધું એ વાત સાથે હું સત્ય છું, એની સાથે હું સહમત છું. વિનુભાઈ સિંગાળા હોય, પોપટ લાખા સોરઠિયા હોય, ભાઈ શ્રી નિલેશભાઈ હોય, આવા અસંખ્ય દાખલાઓ છે કે જેને સમાજના માટે એ શહીદી વહોરી છે. ત્યારે હવે કોઈના પણ લોહીથી લોહિયાળ ન થાય, કેમ કે આમાં જ્યારે પણ વિખવાદ થાય છે ત્યારે પણ થાય છે, ત્યારે સામા પક્ષોની આક્ષેપબાજી થતી હોય છે, પણ કોઈ એક જ પક્ષ સહન કરે દર વખતે એવું દરેક વસ્તુમાં જરૂરી નથી. આજે સમાજ ખૂબ મજબૂત બન્યો છે, ગોંડલમાં પણ મજબૂતાઈની જરૂર છે. ત્યારે કોઈ પણ વ્યક્તિથી ડરવું ના જોઈએ, કોઈ પણ પ્રકારના ચમરબંધી હોય, કેમ કે આજના સમયમાં લોકોના મનમાં એવો, ગોંડલમાં
ઘણા સમયથી મનમાં એવો વહેમ ઘરી ગયો છે કે ભાઈ આપણે કંઈક કરશું તો કંઈક થશે, લોકોને જાનની બીક છે, લોકોને પરિવારની બીક છે. આ બીકને દૂર કરવી જોઈએ. આજે મેં ગઈકાલે લેવા પટેલ સમાજની ગોંડલમાં જે સભા મળી એમાં ત્યાંના આગેવાન છે રાજુભાઈ સખિયા, જે ઘણા વર્ષથી જજુમે છે, અને એમણે જે નિવેદનો કર્યા છે કે કોઈ પણ પ્રકારની મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. છોડીને ચાલવું જોઈએ. માત્ર નિવેદનબાજી, મળવું, ભેગું થવું આ જરૂરી નથી. અને આજના સમયમાં કોઈને એવું હોય કે ભાઈ આમાં કંઈ થાય નહીં તો એ ખોટી મનમાં ફાંકો છે. દરેકને લોહી જ નીકળે, કોઈને કઈ અંદરથી દૂધ નથી નીકળતું. એટલે કોઈ પણ પ્રકારના ફાંકા ફોજદારી બંધ કરવા જોઈએ. કોઈ પણ પ્રકારની તમે સત્તા સ્થાને છો તો એનો દુરુપયોગ ના થવો જોઈએ. અને કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય કે કોઈ પણ સત્તાધારી હોય કે વિપક્ષમાં બેઠા હોય, સત્તાના ખોટા દુરુપયોગની સામે જબરજસ્ત એનું બ્યુગલ ફૂંકાવવું જોઈએ. અને મને લાગે છે કે જો ગોંડલની અંદર આવીને આવી રીતે કાયદો વ્યવસ્થાને પરિસ્થિતિ સળગતી રહેશે અને એનો જો ભોગ પાટીદાર સમાજ બનશે તો આવનારા દિવસમાં સમગ્ર પાટીદાર સમાજ ગોંડલની અંદર ભેગા થવાની પૂરી શક્યતા છે. ગોંડલની અંદર પાટીદારો ખૂબ મજબૂતાઈથી ઉભા રહેશે, કેમ કે ઘણા બધા આગેવાનોને ખોયા છે. હવે કોઈ નાનો યુવાન પણ પાટીદાર સમાજ ખોવે એવી પાટીદાર સમાજને 1% લાગણી નથી. પાટીદાર સમાજ જે પણ કરવું પડશે માટે હરમેશ તૈયાર રહેશે. દરેક લોકો પણ આ બાબતે પોતાના મંતવ્ય આપે, આગળ આવે, અને જ્યાં પણ ગોંડલના સમાજને અને હાલના પરિવારને જરૂર હોય તે મજબૂતાઈથી ઊભું રહેવું જોઈએ. પાટીદાર મુખ્યમંત્રી છે અલ્પેશભાઈ આપણા રાજ્યમાં, અને છતાંય તમે એવું કહો છો કે પાટીદારનો યુવાન હવે ખોવાય ને, એટલે તમને હજી એવી બીક છે કે હજી જે ગોંડલે ભૂતકાળમાં હત્યાકાંડ જોયા છે એ હત્યાકાંડ હજુ પણ જોવા પડે? દીક્ષિતભાઈ, ગોંડલની અંદર ભૂતકાળમાં જે ઘટના ઘટી છે તો સ્વાભાવિક છે કે દરેક ઘટનામાં લોહિયાળ અંજામ આવ્યો છે. તો કોઈ પણ નાનો માણસ છે, મધ્યમ માણસ છે, આ બધી પ્રક્રિયાથી દૂર હોય છે. આજે નામ લેતા પણ લોકો મીડિયા સમક્ષ ડરે છે. તો ત્યાં રહેતા લોકોની શું વ્યવસ્થા એની કેટલી ખરાબ હશે એ તો લોકો જ કહી શકે. જ્યારે રિયાલિટી ગ્રાઉન્ડ છે આપણે સમજવું પડશે. હું એમ કહું કે ના ભાઈ પાટીદાર સમાજ ખૂબ મજબૂત છે, ગોંડલ આમ છે, ગોંડલ તેમ છે, તો એ ખરી હકીકત નથી. કેમ કે ત્યાં જે ઘટનાઓ ઘટી છે એ ઘટનાઓના લીધે ઘણા એવા સમાજ, માત્ર પાટીદાર સમાજ, ગોંડલની અંદર ઘણા એવા સમાજ છે કે જે સામાન્ય રીતે જીવન જીવી રહ્યા છે, આ બધી પ્રક્રિયાથી દૂર રહે છે. પણ વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે તો ઘણીવાર એવું કહેવાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય છે એનું દર વખતે એનું શાસન, ક્રૂરતા વધતી જાય અને એની સામે જે ક્રાંતિની જ્વાળા ફૂંકાતી હોય છે ત્યારે એ વ્યક્તિ એ ચોકમાં પણ જડતો નથી. અને આ ગુજરાતમાં દાખલાઓ બન્યા છે. એટલે ક્યારેય કોઈ પણ વ્યક્તિની જ્યારે પણ હિટલર શાહી પેદા થતી હોય, કોઈ વનમેન શાસન થતું હોય, ત્યાં કોઈનું સાંભળવામાં ન આવતું હોય, કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ ખાળે પડી હોય. હવે તમે એમ કીધું કે પાટીદાર મુખ્યમંત્રી છે, તો સમજીએ કે ચાલો પાટીદાર મુખ્યમંત્રી છે, પણ પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પણ માત્ર પાટીદાર સમાજની ગુજરાતમાં ગોંડલની અંદર આજે ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે. જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે લોકો ભેગા થાય છે અને પોતાનો ગુસ્સો આવેદનના રૂપે, સભાના રૂપે કાઢતા હોય છે. પણ આના માટે સરકારે પણ વ્યવસ્થા કરવી જોઈએ છે. મેં કીધું એમ કે ત્યાં સારા અધિકારીઓની નિમણૂક થાય. આમાં દરેક વસ્તુમાં કોઈ વ્યક્તિ હોય એવું જરૂરી નથી. એની પાછળ એ વ્યક્તિ હોય છે, આગળ બીજા વ્યક્તિઓને કરતા હોય છે. તો આજે આખી ચેનલ જે લઈને બેઠા હોય છે એ ચેનલનો નાશ કરવો પડશે. એ દરેક લોકો ઉપર પગલાં લેવા પડશે. અને પોલિટિકલ પટ્ટો પહેરી લીધો એનો મતલબ એવો નથી કે તમે કાયદો વ્યવસ્થાને હાથમાં લઈ લો. અને ઘણા બધા એવા દાખલા છે કે પોલિટિકલ લોકોને પણ કેસોમાં સજા થઈ છે, સજા ભોગવે છે, આજીવન કેદોની સજા થઈ છે, અને કોર્ટ ને ન્યાયતંત્ર એનું કામ કરતું છે. માનો પોલીસ તમને બચાવશે, થોડો સમય બચાવશે, પણ કોર્ટ કોઈને નથી છોડતી. કોર્ટમાં ઘણા સમય પછી પણ પોલીસે બચાવેલી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆરઆઈ થઈના દાખલા છે, કોર્ટે એમને સજા કર્યાના પણ દાખલા છે. અને ધારાસભ્ય અને સાંસદ જેવા વ્યક્તિઓ પણ આજે અંદર સડી રહ્યાના દાખલા છે. પક્ષ કોઈ પણ હોય, એટલે ન્યાયતંત્ર ખૂબ ભલે મોડો ન્યાય આપે છે, પરંતુ લોકોએ જાગૃત થવાની ખૂબ જરૂર છે. અને આ ઘટનાથી હું સ્પષ્ટપણે કહું છું કે પાટીદાર સમાજે આ ઘટના પછી 100% જાગૃતિ થઈ ગોંડલમાં એકતાના તાંતણે બંધાવવું પડશે. જે રાજુભાઈ સખિયાએ ગઈકાલે જે નિવેદન આપ્યું એ પ્રમાણે આગળ વધવું પડશે. અને કોઈ પણ વ્યક્તિથી ડર્યા વિના મા ઉમા ખોડલની એકતાના નાદ સાથે વધી અને જય સરદારના નારા સાથે આગળ ગુંજવું પડશે.